brought to you by V-Guard. ફરી એકવાર TV9ના ધારદાર અહેવાલની ધારદાર અસર જોવા મળી। જી હા, લોકોની વ્યથા અને સમસ્યા દૂર કરવામાં TV9 હંમેશા આગળ આવતું હોય છે। ત્યારે ફરી એકવાર બનાસકાંઠા પાલનપુરના જગાણા ગામે છેલ્લા 1 વર્ષથી રોડમાં કોન્ક્રીટ પાથરી કોન્ટ્રાક્ટર રફુચક્કર થઈ જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। ખોરંભે ચડેલી રોડની કામગીરી કરવા સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરી, પરંતુ કોઈ નિરાકરણ ન આવ્યું। તંત્ર તો જાણે આંખ આડા કાન કરી બેસેલું હતું, પરંતુ દર વખતની જેમ ફરી એકવાર નાગરિકોની ચિંતા માટે TV9એ અહેવાલ પ્રસારિત કર્યો અને તંત્ર રાતોરાત કામે લાગ્યું। તંત્રએ રોડની કામગીરી શરૂ કરી અને રોડ ફટાફટ બનાવવાની કામગીરી હાથ ધરતા સ્થાનિકોએ TV9નો આભાર માન્યો। આ પુલ બનેલો એના પછી આ રસ્તો એકદમ ખરાબ હાલતમાં હતો અને TV9 ન્યૂઝને રજૂઆત કરેલી અને TV9 રજૂઆત કર્યા પછી આ ચેનલ આવીને એની ઇન્ક્વાયરી કરેલી। એના પછી 2-3 દિવસ પછી આવીને રસ્તો જો બન્યો છે હવે સારો બન્યો છે। અમારા અહીંયા ઓવરબ્રિજ બન્યો એના પછી લગભગ 1.5 વર્ષથી અહીંયા કામ અમારું જે નીચેનો એપ્રોચ રોડ છે એનું કામ લગભગ અમારે મેટલનું જ હતું, એટલે લોકોને બહુ હાલાકી થતી હતી। એના પછી TV9એ જે અહેવાલ બતાવ્યો એના પછી બીજા દિવસે એનું કામ શરૂ થઈ ગયેલ છે। રોડ માટે વર્ષથી ટળવળતા લોકોની તકલીફ દૂર કરી ફરી એકવાર લોકોની સમસ્યાને દૂર કરવાની ઝુંબેશમાં TV9 આગળ આવ્યું। TV9ના અહેવાલની ફરી એકવાર અસરકારક અસર થઈ છે। પાલનપુર તાલુકાનું જગાણા ગામ છે ને જ્યાં 12 માસથી રોડનું કામ અધ્ધર તાલ હતું। 3 દિવસ અગાઉ TV9એ અહેવાલ પ્રસારિત કર્યો અને જે બાદ તરત જ કામ શરૂ થયું। જે પ્રકારે આ જે રોડ હતો એ બનાસ ડેરીને જોડતો 1 કિલોમીટરનો એપ્રોચ રોડ છે અને અહીંયા કોન્ટ્રાક્ટર છે એ મેટલ નાખી અને 6 મહિનાથી જતો રહ્યો હતો। ત્યારબાદ જે આ રોડનું કામ છે એ 2 દિવસ અગાઉ એટલે કે અહેવાલ દર્શાવ્યા બાદ તાત્કાલિક અસરથી કાલે શરૂ થયું હતું અને આ રોડનું કામ પૂર્ણ થયું છે। એટલે કે ગ્રામજનો જે હાલાકી પડતી હતી તે દૂર થઈ છે અને જેને લઈને ગ્રામજનો પણ TV9નો આભાર માની રહ્યા છે। મહત્ત્વની બાબત એ છે કે 12 માસથી આ રોડ અધ્ધરતાલ હતો અને TV9ના અહેવાલ બાદ તાત્કાલિક અસરથી તે બનાવાયો છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। Brought to you by V-Guard.